સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા મામલે કોર્પોરેટરે ટ્રાફિક વિભાગને પત્ર લખી રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે ટ્રાફિક નિવારણની માંગ કરી છે। સુરત રેલવે સ્ટેશન પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યાથી જનતા પરેશાન છે। રેલવે સ્ટેશન ગરનાળા પાસે રોજે લાખો લોકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે। એક બાજુ પોદાર આર્કેડ પાસે રસ્તો બંધ કરાવવામાં આવ્યો છે જ્યાં મેટ્રોનું કામ થઈ રહ્યું છે, તો બીજી બાજુ ગરનાળાથી સ્ટેશન બાજુ સુધી જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। મેટ્રો અને સિટકોના કામને પગલે રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાએ ટ્રાફિક સમસ્યા અંગે અવાજ ઉઠાવ્યો છે। ટ્રાફિક વિભાગને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ ન આવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે। પોલીસ તંત્રને ટ્રાફિકનું નિરાકરણ લાવવા કોર્પોરેટરે ઉગ્ર રજૂઆત સાથે માંગ કરી છે। નમસ્કાર મિત્રો, હું કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા, જાહેર બાંધકામ સમિતિ સુરત શહેર સભ્ય। મિત્રો, આજે ઘણા સમયથી લાંબા સમયથી તમે જોઈ રહ્યા છો કે સુરત શહેરમાં રેલવે સ્ટેશન પાસે આવેલું જે ગરનાળું છે એમાં લાંબા સમયથી ખૂબ મોટા પ્રમાણમાં ટ્રાફિક થઈ રહ્યું છે। આજે લાખો લોકો દિવસના ટ્રાફિકનો સામનો કરી રહ્યા છે। આ ટ્રાફિકને ધ્યાનમાં લઈને, લોકોની જે રજૂઆતને ધ્યાનમાં લઈને પોલીસ વિભાગમાં, ટ્રાફિક વિભાગમાં એક પત્ર લખવામાં આવ્યો હતો કે આનો યોગ્ય નિકાલ કરવામાં આવે, તો હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી। તો તમામ આ પોલીસ તંત્રને જાણ કરવા માંગીએ છીએ જલ્દીથી જલ્દી આનું નિવારણ લાવવામાં આવે અને જે લોકો ટ્રાફિકનો જે સામનો કરી રહ્યા છે ટ્રાફિકમાંથી એને નિવારણ લાવી અને હલ કરવામાં આવે। ટ્રાફિક વિભાગમાં પોલીસના વડાને રજૂઆત કરવામાં આવી છે જેથી કરીને એ યોગ્ય નિકાલ લાવી શકે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।